કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરીવાર ગુજરાત આવવાના છે। 22મી સપ્ટેમ્બરે રાજકોટની મુલાકાત લેવાના છે અમિત શાહ। રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની સામાન્ય સભામાં પણ તે હાજરી આપવાના છે। સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયાની મૂર્તિનું પણ તે અનાવરણ કરશે। રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાશે ડિસ્ટ્રિક્ટ બેંકની સામાન્ય સભા, જેમાં હાજરી માટે અમિત શાહ ફરી એક વખત ગુજરાત આવી રહ્યા છે। 22મી સપ્ટેમ્બરે અમિત શાહ ગુજરાતના રાજકોટમાં હશે। તો રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની સામાન્ય સભાનું આયોજન રેસક્રોસ ગ્રાઉન્ડ ખાતે કરાયું છે, જેમાં હાજરી આપવા માટે અમિત શાહ ફરીવાર ગુજરાત આવી રહ્યા છે। 22મી સપ્ટેમ્બરે તે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મોહિત। મોહિત, શું વધુ અપડેટ? કેન્દ્રીય સહકારિતા મંત્રી અને ગૃહમંત્રી અમિત શાહ છે તે આગામી 22મી તારીખના રોજ રાજકોટની મુલાકાતે આવવાના છે। રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક છે તેમની સામાન્ય સભામાં તેઓ હાજર રહેશે અને સાથે સાથે એક ખેડૂત સંમેલનનું પણ આયોજન છે તે કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં રાજકોટ જિલ્લાના ખેડૂતો છે તે ઉપસ્થિત રહેશે। સાથે સાથે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની જે બહાર જે સ્વર્ગસ્થ ખેડૂત નેતા વિઠ્ઠલ રાદડિયાની એક મૂર્તિનું અનાવરણ કરવાનું છે તે કાર્યક્રમમાં પણ તેઓ ઉપસ્થિત રહેવાના છે। જે કેન્દ્રીય ગૃહમંત્રીના આગમનને લઈને તડામાર તૈયારીઓ છે તે થઈ રહી છે। સાથે સાથે વહીવટી વિભાગ દ્વારા પણ જે કાર્યક્રમને અનુલક્ષીને કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। જી ધન્યવાદ મોહિત, તમામ જાણકારી બદલ। 22મી સપ્ટેમ્બરે રાજકોટમાં અમિત શાહ હાજરી આપશે। ડિસ્ટ્રિક્ટ બેંકની સામાન્ય સભામાં તે હાજરી આપવા માટે રાજકોટ આવી રહ્યા છે।